મમ્મી બોલો બેટા, જય શ્રી કૃષ્ણ, જય ગેવ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. આવી જાઓ મિત્રો ચા પીવા. આજે એકલી ચા પીવાની. આ રહ્યો નાસ્તો. એ ખાલી હું કર્યો જી પીવડાવવા માટે પાપડ શીખ્યા. અડદના પાપડ તીખાવા. હવન પાપડ હું લેવાનું હા પછી લીલી ચટણી બનાવવાની હા લગાવી દેવાની મસ્ત જણા જણા પોતા કાપી બાકી દેવાનું પછી બીજું કાચું બીજું આવે ટોમેટો આવે. ટામેટું, મકાઈ, પછી ચાટ મસાલો. ચાટ મસાલો, એવું બધું લગાવી લીલા ધાણા, પપ્પો બાંધી દેવાનો પછી ચીઝ શેણવાનો, પનીર શેણવાનો, મસાલા પાપડ. મસ્તીનું કઈ કેટલી વાર બનાયા, ખાતા તો હું નહીં, અને મસ્તીનો મજા આવે. કઈ બનાયા એટલું બનાયા. શ્યામ ખાય, એટલું શ્યામ ખાય, બીજું કોઈ ખાતું એ નથી. 3 વાર બનાયા. 2-3 વાર. બનાયા. મારા બાપ આપણે તો આવા આજ બનાયા છે તું ખાઈ જઈ હા ઝઘડો ના લેવાનો. જે બનાયા ને ખાઈ જઈ બરોબર મમ્મી ને કાઢ શિવાય. તમને મેલી હું કદી ખાઉં? જો ખાવ હું અહીં બાયા આજે જ બની આવી તમને. રિહાતા ના. બપોર મળે બપોરે જ? બપોરે. એ વધના જ રજા ને તમારે એટલે ભૂખ લાગશે એટલે બનાવો. ખાખરા મસાલા ખાખરા એ બનાયા. હા, એ બનાયા. બધું જ બનાવ્યું મેં. પેલી ખાખરા પરે ચટણી ને બટની બધું લગાવીને બનાવ્યું. ઓના પરે બનાવ્યું. હા હા તમે ફરવા ગાડો ના કાઢતો તમે ગયા આજે રસોઈ બનાવી. ગમે તે પપ્પા છે અમે એવું ખાઈ ચાલી લીધું છે. એવું હોય એવું હોય એવું બની શકે એ બની શકે. હા. બહુ શક્યતા વધારે. એને ખબર જ છે. મારા પપ્પા ના હોય બની જાય. મારા પપ્પા ના હોય ને એટલે ફટાફટ થોડું થોડું બનાવીને ખવડાવી દે. કોઈ નહીં હેડો ચા પી લો તા. રાધે રાધે. રાધે રાધે.